મિત્રો ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર 7 સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ. આપણે આગળના વિડીયો લેક્ચરમાં સંશોધનના મુખ્ય સોપાનોમાં કુલ 4 સોપાનની ચર્ચાઓ કરી. આજે 5મું સોપાન માહિતીનું એકત્રીકરણ. સંશોધકે નિર્માણ કરેલી સંશોધન માટેની ઉત્કલ્પનાની ચકાસણી માટે અભ્યાસ હેઠળની ઘટના વિશે માહિતી એકત્ર કરવી જરૂરી બની છે. જ્યાં સુધી ઉત્કલ્પનાની ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી વિજ્ઞાન તેની યથાર્થને સ્વીકારતું નથી. ચોક્કસ માહિતીને આધારે સંશોધકે ઉત્કલ્પનાની યથાર્થતા સિદ્ધ કરવાની હોય છે, જેનો આધાર સંશોધકે પસંદ કરેલા માહિતી એકત્રીકરણની પ્રયુક્તિનો ઉપયોગ કરી તટસ્થ રહિત માહિતી પ્રાપ્ત કરવા પર હોય છે. સંશોધકને પૂર્વગ્રહ સંશોધનમાં હાનિ કરતા નીવડે છે. સંશોધક છે એના માટેની ઉત્કલ્પનાની ચકાસણી કરવી અને માહિતી એકત્ર કરવી એ પણ જરૂરી બને છે. જ્યાં સુધી ઉત્કલ્પનાની ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી વિજ્ઞાન એને સ્વીકારતું નથી અને આ ઉત્કલ્પનાની યથાર્થ સિદ્ધ કરવાની હોય તેનો આધાર સંશોધક પસંદ કરે છે અને માહિતીની એકત્ર કરી પ્રયુક્તિ કરવાનો ઉપયોગ કરી અને તટસ્થ રહીને માહિતી પ્રાપ્ત કરવાની હોય છે. માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ. સંશોધકે વૈજ્ઞાનિક પ્રયુક્તિથી એકત્ર કરેલી માહિતીને અર્થપૂર્ણ બનાવવી હોય તો સંશોધક દ્વારા જે માહિતી મેળવવામાં આવે તેને તાર્કિક સંબંધને આધારે પરસ્પર જોડવામાં આવે છે. આ માટે આવશ્યક છે મેળવેલ માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ. માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ માહિતીના સંબંધને જાણવા માટે પણ એટલું જ જરૂરી છે. કોઈપણ છૂટી છવાઈ માહિતીના આધારે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત કે તારણ નિષ્પન્ન કરી શકાય નહીં. આથી સંશોધક માહિતીના સમાનતા કે વિભિન્નતાના આધારે વર્ગીકરણ કરવું જરૂરી બને છે. દાખલા તરીકે ઉપરોક્ત સંશોધન મુદ્દામાં જાતિ, ધર્મ, વૈવાહિક દરજ્જો, જ્ઞાતિ વગેરે જેવી બાબતનું વર્ગીકરણ કરી શકાય. જો માહિતી છે એનું વૈજ્ઞાનિક પ્રયુક્તિથી એકત્ર કર્યા પછી સંશોધક માહિતી મેળવ્યા પછી એનું વર્ગીકરણ કરે છે અને વર્ગીકરણ કર્યા પછી એનું પૃથ્થકરણ કરે છે. અને જે માહિતી છે એનો સંબંધ જાણવા માટે એટલી છૂટી છવાઈ માહિતીને વૈજ્ઞાનિક સિદ્ધાંત કે તારણને નિષ્પન્ન કરી શકાતા નથી. ઉદાહરણ આપ્યું કે જે સંશોધન મુદ્દામાં જાતિ હોય, ધર્મ હોય, વૈવાહિક દરજ્જો હોય, જ્ઞાતિ હોય એનું વર્ગીકરણ આ રૂપે થાય. જે વસ્તી છે તો એમાં સ્ત્રી કેટલી, પુરુષ કેટલા, બાળકો કેટલા, આને વર્ગીકરણ કહેવામાં આવે છે. સંશોધનના તારણ અને સામાન્યકરણ. સંશોધન પ્રક્રિયાનું અંતિમ સોપાન છે. સંશોધક મેળવેલી માહિતીના વર્ગીકરણને આધારે જુદી જુદી હકીકત વચ્ચેનો સંબંધની સ્પષ્ટતા મેળવે છે અને તેના પરથી હકીકતો વિશે ચોકસાઈપૂર્વક વિધાનો રજૂ કરે છે. આ વિધાનો એટલે તારણો અથવા આવા તારણો જેમાં રજૂઆત કરવામાં આવે તેને સંશોધન અહેવાલ કહેવામાં આવે છે. સામાન્ય તારણો તારવવા અંતિમ સોપાન છે. મેળવેલી માહિતીના વર્ગીકરણને આધારે એની સંબંધની સ્પષ્ટતા કરવી, ચોકસાઈપૂર્વક એના વિધાનો રજૂ કરવા અને આ તારણો જે રીતે છે એને પણ તારવવા. સંશોધક કોઈ પણ ઘટના વિશે સંશોધન કરીને જે તારણ રજૂ કરે એ તારણ એકમાત્ર ઘટનાઓ જ લાગુ પડતા હોય તેવું હોતું નથી, પરંતુ આ ઘટના અને તેના સમાન અન્ય તમામ ઘટનાઓ પણ એટલા જ લાગુ પડતા હોય છે. આમ એક ઘટનાનો અભ્યાસ કરીને તારવવામાં આવેલી તારણો તે જ વર્ગની અન્ય ઘટનાઓ જ્યારે લાગુ પાડવામાં આવે એ પ્રક્રિયાને સામાન્યકરણ કહેવામાં આવે છે. આ સામાન્યકરણમાંથી જ સિદ્ધાંત અસ્તિત્વમાં આવે છે. જે તારણો તારવવામાં આવેલા હોય છે એ એકમાત્ર ઘટના લાગુ પડતી હોતી નથી, અન્ય તમામ ઘટનાઓ એટલા જ લાગુ પડતી હોય છે અને એ ઘટનાનો અભ્યાસ તારવવામાં આવે છે. ને આમ વર્ગની ઘટનાઓ જ્યારે લાગુ પાડવામાં આવે એવી પ્રક્રિયા સામાન્યકરણ કે સિદ્ધાંત અસ્તિત્વમાં આવે છે.
સમાજશાસ્ત્રની સંશોધન પદ્ધતિઓ, એમાં પહેલી સર્વેક્ષણ પદ્ધતિ. સમાજશાસ્ત્રમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિ તરીકે અતિ પ્રચલિત અને વ્યાપક ઉપયોગમાં લેવાતી પદ્ધતિ એટલે સર્વેક્ષણ. જો માહિતી એકત્રીકરણ કર્યા પછીની જો કોઈ પણ સંશોધનની મહત્ત્વની પદ્ધતિ હોય તો તે છે સર્વેક્ષણ. માત્ર સામાજિક સંશોધનમાં જ નહીં, પરંતુ સરકારી અને બિનસરકારી જેવા અનેક ક્ષેત્રમાં અનેકવિધ હેતુઓ માટે સર્વેક્ષણનો ઉપયોગ થાય છે. તમે પણ ક્યારેક આવા સર્વેક્ષણમાં જોડાયા હશો. સામાન્ય રીતે લોકોના વલણો, વર્તનો, માન્યતાઓ, અભિપ્રાયો, અપેક્ષાઓ વગેરેના અભ્યાસમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ટૂંકમાં માહિતી એકત્રીકરણની અતિ લોકપ્રિય પદ્ધતિ એટલે સર્વેક્ષણ પદ્ધતિ. સર્વેક્ષણનો પ્રારંભ સૈદ્ધાંતિક વ્યવહારી લક્ષી સંશોધન પ્રશ્નથી થાય છે અને તેના માપન તથા માહિતીના વિશ્લેષણ સાથે તે પૂર્ણ થાય છે. જો જે સર્વેક્ષણમાં જોડાયા હશો, લોકોના વલણ, વર્તન, માન્યતા, અભિપ્રાય અને અપેક્ષા, લોકોનું વલણ કેવું છે, એના વર્તન વ્યવહાર કેવા છે, એની માન્યતાઓ કેવી છે, એના અભિપ્રાયો કેવા છે, એનો આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ટૂંકમાં માહિતી એકત્રીકરણની અતિ લોકપ્રિય પદ્ધતિ એટલે સર્વેક્ષણ પદ્ધતિ છે અને આ પ્રારંભિક સૈદ્ધાંતિક કે વ્યવહારી લક્ષી સંશોધન પ્રશ્નથી થાય છે. સર્વેક્ષણ પદ્ધતિમાં માહિતી એકત્રીકરણ માટે બે પ્રયુક્તિ ઉપયોગમાં લેવાય. એક છે મુલાકાત પ્રયુક્તિ અને બીજી છે પ્રશ્નાવલી. બે પદ્ધતિ: એક મુલાકાત, કોઈ પણ જગ્યાએ જે રૂબરૂ સ્થળનું અર્થઘટન કરવું, અને બીજું પ્રશ્ન પૂછી અને પ્રશ્નોત્તરી દ્વારા બાબત પ્રાપ્ત કરવી. મોટાભાગના સંશોધન પ્રશ્નો માટે સમષ્ટિમાંથી કે સમિષ્ટના ભાગમાંથી પ્રશ્નાવલી કે મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરી માહિતી એકત્ર કરવાની જરૂરિયાત ઊભી થાય છે. માહિતી એકત્ર કરતા આવા અભ્યાસોને સામાન્ય રીતે સર્વેક્ષણ કહેવામાં આવે છે. મોટાભાગના સંશોધનના પ્રશ્નો સમષ્ટ કે સમિષ્ટ ભાગની પ્રશ્નાવલી કે મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરી માહિતી એકત્ર કરવાની જરૂરિયાત ઊભી થાય છે અને આ માહિતી એકત્ર કરતા આવા અભ્યાસને સામાન્ય રીતે સર્વેક્ષણ કહેવામાં આવે છે. ટૂંકમાં સમાજ જીવનને લગતી માહિતી એકત્ર કરી તેનું વર્ણન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે સર્વેક્ષણ. ટૂંકમાં કહી શકાય કે જે સમાજ જીવનને માહિતી એકત્ર કરી અને તેનું સર્વેક્ષણ કરવાની પદ્ધતિ એટલે સર્વેક્ષણ. સર્વેક્ષણના વિભાગમાં પહેલું છે સમિષ્ટ સર્વેક્ષણ અને બીજું છે નિર્દેશ સર્વેક્ષણ એટલે સેન્સન સર્વેક્ષણ અને સેમ્પલ. સમિષ્ટમાં શું આવે તો અભ્યાસના પ્રશ્નને લગતી માહિતી સમગ્ર વસ્તી કે સમિષ્ટમાંથી એકત્ર કરવામાં આવે તે. અને નિર્દેશ સર્વેક્ષણ એટલે કે જે અભ્યાસ વસ્તી કે સમિષ્ટ પ્રતિનિધિત્વ ધરાવતા ભાગને લગતા હોય તે. આ બે વસ્તુ સર્વેક્ષણમાં આવી શકે. સામાજિક સર્વેક્ષણના હેતુઓ: વર્ણનાત્મક હેતુ અને સૈદ્ધાંતિક હેતુ. એમાં વર્ણનાત્મક હેતુ. વર્ણનાત્મક હેતુથી હાથ ધરાયેલા સર્વેક્ષણ ઉપયોગિતાના આધાર પર પાયા પર રચાયેલા હોય છે. આવા સર્વેક્ષણનું ધ્યેય સમાજ જીવનના કોઈને કોઈ પાસાને સ્પર્શતી માહિતી એકત્ર કરી તેના વર્ણનનું હોય છે. આવા સર્વેક્ષણને વર્ણનાત્મક સર્વેક્ષણ કહેવામાં આવે છે. આ સર્વેક્ષણમાં માહિતીના વર્ણન પાછળનું મુખ્ય ધ્યેય સમાજ કલ્યાણ માટે રચનાત્મક કાર્યક્રમ રજૂ કરવા કે તેના આધારે પગલાં ભરવાના હોય છે. વર્ણનાત્મક હેતુ ઉપયોગિતાના પાયા પર રચાયેલા છે અને સર્વેક્ષણના ધ્યેયને સમાજ જીવનને કોઈને કોઈ પાસાને સ્પર્શતી બાબતનું વર્ણન કરવાનું હોય છે અને આને વર્ણનાત્મક સર્વેક્ષણની અંદર કે એના પાછળનો ધ્યેય સમાજ કલ્યાણનો હોય છે. સૈદ્ધાંતિક હેતુ. સૈદ્ધાંતિક હેતુથી હાથ ધરવામાં આવતા સર્વેક્ષણનો હેતુ હકીકતોની સમજૂતી કે સ્પષ્ટીકરણનો હોય છે. આવા સર્વેક્ષણમાં સામાજિક સિદ્ધાંતો દ્વારા સૂચિત થતી ઉત્કલ્પનાઓ ચકાસવામાં આવતી હોય છે અને ઘટનાઓ ઉપર જુદા જુદા પરિબળની અસરને તપાસવામાં આવે છે. આવા સર્વેક્ષણને વિશ્લેષણાત્મક સર્વેક્ષણ પણ કહેવામાં આવે. સામાજિક સર્વેક્ષણમાં વૈજ્ઞાનિક સંશોધનના સોપાનો મુજબ
સમાજ જીવનને લગતી માહિતી એકત્ર કરવામાં આવે. સૈદ્ધાંતિક હેતુ હાથ ધરવાના સર્વેક્ષણની હકીકત સમજૂતી કે સ્પષ્ટીકરણ કહેવામાં આવે છે. આમ સામાજિક સિદ્ધાંત દ્વારા સૂચિત ઉલ્લેખનાઓ ચકાસવામાં પણ આવે છે અને આમ જુદા જુદા પરિબળની અસરને તપાસવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી અત્યારે રાખીએ. આવતા વિડીયો ત્રીજા લેક્ચરમાં એની ચર્ચાઓ કરશું.